આઈપીએલ 2026 ના ઓપ્શન પછી ગુજરાત ટાઇટન્સની નવી ટીમ તૈયાર છે. જેસન હોલ્ડરને 7 કરોડ રૂપિયા આપીને કેમ ખરીદ્યા? કેવું છે એમનું અત્યારનું ફોર્મ? ભાઈ 150 ની સ્પીડે બોલ નાખનાર ફાસ્ટ બોલર પણ હવે ગુજરાત ટાઇટન્સની ટીમમાં આવી ગયો છે. શું આ વખતે પણ ગ્લેન ફિલિપ્સ આપણને બેન્ચ ઉપર જ જોવા મળશે? શાહરૂખ ખાન કે પછી રાહુલ તેવટિયા કોણ થશે પ્લેઇંગ 11 ની બહાર? આઈપીએલ 2026 માં કેવી બનવાની છે ગુજરાત ટાઇટન્સની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ અત્યારે જ નીચે આપેલા લાલ બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું આઈપીએલ ને લગતા ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં રેગ્યુલરલી બનાવતો હોઉં છું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ક્રિકેટની વાતો ગુજરાતીમાં. યસ, આઈ એમ બેક. ફાઇનલી ભાઈ આપણે YouTube ઉપર પણ લાંબા વિડીયો બનાવવાનું ચાલુ હવે કરી દીધું છે. ગયા વર્ષની આઈપીએલ ની ફાઇનલ પછી આપણે બહુ જ લાંબો બ્રેક YouTube ઉપર લઈ લીધો હતો, પરંતુ હવે વી આર બેક. એટલે હવે વિડીયો આવવાના ચાલુ થઈ જવાના છે, તો ભૂલ્યા વગર અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. આજના વિડીયોમાં આપણે વાત ગુજરાત ટાઇટન્સની કરવાના છીએ. યસ, એ જ ગુજરાત ટાઇટન્સ કે જેમણે પોતાની પહેલી જ સિઝનમાં આઈપીએલ ની ટ્રોફી ઉઠાવી લીધી હતી. આઈપીએલ 2026 માટેનું મિની ઓપ્શન પતી ગયું છે, એટલે 25 પ્લેયરની ગુજરાત ટાઇટન્સની એકદમ બ્રાન્ડ ન્યૂ ટીમ તૈયાર થઈ ગઈ છે કે જે આવનારી આઈપીએલ માં આપણને ધૂમ મચાવતી જોવા મળી જવાની છે. હવે ઓપ્શનની વાત કરીએ એની પહેલા તમને બધાને ખબર જ હશે કે ગુજરાત ટાઇટન્સની ટીમે આ વખતે ઓપ્શન પહેલા જ પોતાના બધા જ મોટા સુપરસ્ટાર પ્લેયર્સને રિટેન કરી નાખ્યા હતા. સૌથી પહેલા જો બેટ્સમેનોની વાત કરીએ તો ભાઈ ટોપ ઓર્ડરના ત્રણેય મોટા બેટ્સમેનો એટલે કે કેપ્ટન શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જોસ ધ બોસ બટલર, આ ત્રણેય પ્લેયર્સને ગુજરાત ટાઇટન્સની ટીમે ઓલરેડી રિટેન કરી નાખ્યા હતા. ભાઈ કરવા જ પડે ને રિટેન, તો ગયા વર્ષની આઈપીએલ માં એમણે જે ધમાલ મચાવેલી હતી. આ ત્રણ મોટા બેટ્સમેનો ઉપરાંત શાહરૂખ ખાન, કુમાર કુશાગ્રા અને અનુજ રાવતને પણ ગુજરાત ટાઇટન્સની ટીમે રિટેન કરી નાખ્યા હતા. ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, નિશાંત સિંધુ અને અરશદ ખાનને પણ ગુજરાત ટાઇટન્સની ટીમે ઓલરેડી રિટેન કરી નાખ્યા હતા. અને ભાઈ જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ત્યાં પણ ગુજરાત ટાઇટન્સની ટીમે બધા જ મોટા સુપરસ્ટાર બોલર્સને ઓલરેડી પોતાની ટીમમાં રિટેન કરી નાખ્યા હતા. મોહમ્મદ સિરાજ, કગિસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, સાઈ કિશોર, ઈશાંત શર્મા, જયંત યાદવ, ગુરનુર બ્રાર અને માનવ સુથાર. સો ગુજરાત ટાઇટન્સની ટીમે ઓપ્શનમાં જતા પહેલા જ પોતાના 20 પ્લેયરને તો ભાઈ ઓલરેડી રિટેન કરી લીધા હતા. એટલે આપણને બધાને ખબર જ હતી કે ભાઈ આઈપીએલ 2026 નું જે મિની ઓપ્શન થવાનું હતું એમાં આપણને ગુજરાત ટાઇટન્સ એટલું બધું એક્ટિવ જોવા નતું મળવાનું, અને એઝ એક્સપેક્ટેડ આપણને સેમ વસ્તુ પણ જોવા મળી હતી. ઓપ્શનમાં સૌથી વધારે તો ભાઈ ચેન્નઈ સુપર કિંગ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ જ એક્ટિવ જોવા મળી હતી. પણ ગુજરાત ટાઇટન્સની ટીમે પણ આઈપીએલ 2026 ના આ મિની ઓપ્શનમાં ટોટલ 11 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને 5 પ્લેયર્સને પોતાની ટીમમાં પરચેસ કરી લીધા હતા. સૌથી પહેલા તો ભાઈ 7 કરોડમાં જેસન હોલ્ડર, વેસ્ટ ઇન્ડિઝના ફોર્મર કેપ્ટન અને દુનિયાભરની ટી20 લીગોમાં રમવા માટે જાણીતા એવા ઓલરાઉન્ડર જેસન હોલ્ડર. ટી20 રેકોર્ડ્સની વાત કરીએ તો ભાઈ જેસન હોલ્ડરે અત્યાર સુધી ટોટલ 300 કરતા પણ વધારે ટી20 મેચો રમેલી છે કે જેમાં તેમણે 3000 કરતા પણ વધારે રન અને 350 કરતા પણ વધારે વિકેટો લઈ લીધી છે. છે ને ભાઈ જોરદાર ઓલરાઉન્ડર, અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા મોટા ગ્રાઉન્ડ ઉપર ડેફિનેટલી જેસન હોલ્ડર આપણને બહુ જ ઉપયોગી થતા જોવા મળવાના છે. ત્યારબાદ 2 કરોડ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સની ટીમે ઇંગ્લિશ બેટ્સમેન ટોમ બેન્ટનને પણ પોતાની ટીમમાં ખરીદી લીધા છે. તેમના ટી20 રેકોર્ડ્સની વાત કરીએ તો ટોમ બેન્ટને રમેલી ટોટલ 200 કરતા પણ વધારે ટી20 મેચમાં તેમણે 140 કરતા પણ વધારેના સ્ટ્રાઇક રેટ સાથે 4000 રન ફટકારેલા છે, જેમાં 25 હાફ સેન્ચુરી અને 4 તો સેન્ચુરી સામેલ છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડના જ એક ફાસ્ટ બોલર લ્યુક વુડને પણ ગુજરાત ટાઇટન્સની ટીમે 75 લાખ રૂપિયામાં ઓપ્શનમાંથી ખરીદી લીધા છે. બાકી બે ઇન્ડિયન પ્લેયર્સની વાત કરીએ તો એમાંથી ભાઈ એકને તો તમે બધા જાણતા જ હશો. યસ, સુપર ફાસ્ટ એક્સપ્રેસ અશોક શર્મા. ભારતની ડોમેસ્ટિક ક્રિકેટમાં 150 કરતા પણ વધારેની સ્પીડથી બોલ નાખનારા અશોક શર્મા આ વખતે આપણને ગુજરાત ટાઇટન્સની ટીમમાંથી રમતા જોવા મળી જવાના છે. અને બાકી એક ડોમેસ્ટિક બોલર પૃથ્વીરાજ યારાને પણ ગુજરાત ટાઇટન્સની ટીમે તેમની બેઝ પ્રાઇસ ઉપર ખરીદી લીધા છે. સો આ 5 નવા પ્લેયર્સને ખરીદ્યા પછી હવે આઈપીએલ 2026 માટે ગુજરાત ટાઇટન્સની 25 મેમ્બરની આખી ટીમ કંઈક આવી જોવા મળી રહી છે. પણ ભાઈ 25 માંથી કયા 11 પ્લેયર રમવાના છે સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ જ છે ને. એટલે જો હવે આઈપીએલ 2026 માં ગુજરાત ટાઇટન્સની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 કેવી બનશે એની વાત કરીએ તો સૌથી પહેલા તો ટોપ ઓર્ડરમાં આપણને ગઈ આઈપીએલ માં જે લોકો ધમાલ મચાવતા જોવા મળ્યા હતા એ જ ત્રણે ધુરંધર બેટ્સમેનો આ વખતે આઈપીએલ 2026 માં પણ ધમાલ મચાવતા જોવા મળી જવાના છે. કેપ્ટન શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જોસ ધ બોસ બટલર, આ ત્રણેય પ્લેયર્સ તો ભાઈ ટોપ ઓર્ડરમાં 1, 2 અને 3 નંબર ઉપર કન્ફર્મ જ છે. ત્યારબાદ 4 નંબર ઉપર આ વખતે આઈપીએલ 2026 માં આપણને વોશિંગ્ટન સુંદર રમતા જોવા મળવાના છે. હવે 5 અને 6 આ બે નંબર ગુજરાત ટાઇટન્સની ટીમ માટે સૌથી અગત્યના થઈ જવાના છે જો ગુજરાતની ટીમને આઈપીએલ નું ટાઇટલ જીતવું હશે તો. ગઈ વખતની આઈપીએલ જે લોકોએ જોઈ હશે એ બધાને ખબર હશે કે ભાઈ ગુજરાત ટાઇટન્સની ટીમનો ટોપ ઓર્ડર તો જોરદાર રમતો હતો, પરંતુ 3 બેટ્સમેનો આઉટ થઈ જાય પછી શું? મિડલ ઓર્ડરમાં શેરફન રુધરફોર્ડ આપણને ઘણી બધી મેચોમાં છગ્ગા મારતા જોવા મળ્યા હતા, પરંતુ ભાઈ આ વખતે તો હવે એ પણ નથી. તો પછી કોણ સંભાળશે મિડલ ઓર્ડર અને ફિનિશરની જવાબદારી? ઓપ્શન્સની વાત કરીએ તો 5 અને 6 નંબર માટે ગુજરાત ટાઇટન્સની ટીમમાં 3 ઓપ્શન્સ મને સૌથી સારા દેખાઈ રહ્યા છે: શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા અને ગ્લેન ફિલિપ્સ. હવે આમ જોવા જઈએ તો ભાઈ શાહરૂખ ખાનનું ફોર્મ પણ કંઈ છેલ્લા 1 વર્ષમાં એટલું બધું જોરદાર આપણને જોવા નથી મળ્યું, અને રાહુલ તેવટિયા પણ સર્જરી કરાઈને પાછા આવી રહ્યા છે. એટલે આ બંને ડોમેસ્ટિક પ્લેયર્સનું ફોર્મ કેવું રહેશે એ ખરેખર ગુજરાત ટાઇટન્સની ટીમ માટે જોવાનું રહેવાનું છે. પણ સ્ટીલ મને લાગે છે કે ભાઈ પાછળના રેકોર્ડ જોતા સ્ટાર્ટિંગ પ્લેઇંગ 11 માં તો આપણને શાહરૂખ ખાન અને રાહુલ તેવટિયા જ રમતા જોવા મળી શકે છે. એટલે 5 અને 6 નંબર ઉપર શાહરૂખ ખાન અને રાહુલ તેવટિયા, ત્યારબાદ 7 અને 8 નંબર ઉપર જો પ્રોપર ઓલરાઉન્ડર
ઓલરાઉન્ડર અને ફિનિશર્સની વાત કરીએ તો એમાં આપણને રાશિદ ખાન અને નવા લીધેલા જેસન હોલ્ડર રમતા જોવા મળી જવાના છે. ભાઈ 7 કરોડ રૂપિયા આપીને ઓપ્શનમાંથી ખરીદ્યા છે તો ભાઈ પ્લેઇંગ 11 માં તો રમાડશે જ ને. અને હવે જો પ્રોપર બોલિંગ ઓપ્શન્સની વાત કરીએ તો 9, 10 અને 11 નંબર ઉપર આપણને સાઈ કિશોર, ડીએસપી સિરાજ અને કગિસો રબાડા રમતા જોવા મળી શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણા, અશોક શર્મા અથવા તો અરશદ ખાન જેવા પ્લેયર્સને ગુજરાત ટાઇટન્સની ટીમ કન્ડિશન અને સિચ્યુએશન પ્રમાણે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે યુઝ કરી શકે છે. એટલે 4 ફોરેન પ્લેયર્સની વાત કરીએ તો એમાં જોસ બટલર, રાશિદ ખાન, જેસન હોલ્ડર અને કગિસો રબાડાને ટીમમાં સ્થાન મળી જાય એવું લાગે છે. જો ગ્લેન ફિલિપ્સ અથવા તો ટોમ બેન્ટનને રમાડવાશે તો ભાઈ ગુજરાત ટાઇટન્સની ટીમે જેસન હોલ્ડર અથવા તો પછી કગિસો રબાડાને બહાર બેસાડવા પડશે. એટલે કંઈક આ રીતની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 સાથે ગુજરાત ટાઇટન્સની ટીમ IPL 2026 માં રમવા માટે ઉતરે તેવું મને પર્સનલી લાગી રહ્યું છે. તમારી પ્લેઇંગ 11 કેવી બની છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે જો સ્ટ્રેન્થ અને વીકનેસની વાત કરીએ તો ભાઈ બેટિંગ અને બોલિંગ હંમેશાથી ગુજરાત ટાઇટન્સની તાકાત રહી છે અને આ વખતે IPL 2026 માં પણ આપણને મજબૂત બેટિંગ ઓર્ડર અને બોલર્સ જોવા મળી રહ્યા છે. જો ટોપ ઓર્ડરમાં શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જોસ બટલર ચાલી ગયા તો પછી સામેવાળા બોલર્સની ધોલાઈ થઈ જવાની છે. અને જો બોલિંગમાં ડીએસપી સિરાજ, સાઈ કિશોર અને કગિસો રબાડાનું ફોર્મ આપણને જોરદાર જોવા મળ્યું તો પણ ભાઈ મજા પડી જવાની છે. એટલે બેટિંગ અને બોલિંગ કઈ એટલો મોટો ઇશ્યુ નથી, પણ સૌથી મોટો ચિંતાનો વિષય છે મિડલ ઓર્ડરમાં આવીને સારું ફિનિશિંગ કરી શકે તેવો એક સારો હિટર અને શાહરૂખ ખાન તથા રાશિદ ખાન જેવા પ્લેયરોનું ફોર્મ. ગઈ IPL માં પણ આપણે જોયું હતું કે રાશિદ ખાન પોતાના એબ્સોલ્યુટ બેસ્ટ ફોર્મમાં જોવા ન મળ્યા હતા અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક ઘણી બધી મેચોમાં ગુજરાત ટાઇટન્સની ટીમને હારનો સામનો પણ કરવો પડ્યો હતો. એટલે જો શાહરૂખ ખાન અને રાશિદ ખાન જેવા ઓલરાઉન્ડર્સ આ વખતે પોતાના એબ્સોલ્યુટ ફોર્મમાં પાછા આવી જાય તો ભાઈ ગુજરાત ટાઇટન્સની ટીમને હું ટોપ 2 માં ફિનિશ કરતા પણ જોઈ રહ્યો છું. તમને શું લાગે છે ગુજરાત ટાઇટન્સની સૌથી મોટી સ્ટ્રેન્થ અને સૌથી મોટી વીકનેસ શું છે એ પણ મને કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ભાઈ આ તો વાત થઈ ગુજરાત ટાઇટન્સની. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો બીજી બધી ટીમોના પણ આપણી ગુજરાતી ભાષામાં જો તમારે જાણવા હોય તો અત્યારે જ ભૂલ્યા વગર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી ક્રિકેટ પ્રેમી મિત્રો સુધી ખાસ શેર કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.